નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહેલા વિદેશી દારૂના જથ્થા પર એલસીબીની મોટી કાર્યવાહી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી એક મહિન્દ્રા એક્સયુવી કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 864 બોટલ ઝડપી પાડી છે. પોલીસે ₹1,07,856ના વિદેશી દારૂ સહિત કાર, મોબાઈલ ફોન મળી કુલ ₹4,17,856નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન હરેશ કાનજી આસોદરિયા, ઉંમર વર્ષ 49, મૂળ ગોંડલ અને હાલ સુરતના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પરેશ દામજીભાઈ સિયાલને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો બહારથી લાવી ભાવનગર તરફ લઈ જવાતો હોવાની માહિતી સામે આવી છે. ઝડપાયેલો દારૂ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં વેચાણ માટેનો હોવાનું સામે આવ્યું છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ કાર્યવાહી કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.